સુરતમાં ફરી એકવાર મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ। સુરતમાં નાના વરાછા ઢાળ તપોવન સ્કૂલની સામે મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ટીમ તેમજ કાપોદ્રા પોલીસ અને સરથાણા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ કરી। ઘટના સ્થળ પર વિરોધ પક્ષ નેતા તેમજ સુરત શહેર મેયર દક્ષેશ માવાણી સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। જાણ કરી ઘટનાસ્થળ પર હું સૈનિક ચેરમેન શ્રી અત્યારે આવ્યા છે। કોઈ જાનહાની નથી થઈ। થોડા દિવસ પહેલાં પાનની જે ઘટના થઈ ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત મેટ્રો રેલને તાકીદ કરવામાં આવી કે આવી ઘટના ફરીવાર નહીં બને। આ રીતે વારંવાર જો ઘટના બનશે તો કાયદેસરની જે તે ગુજરાત મેટ્રો રેલના અધિકારી હોય એની પર એક્શન પણ લે, આ કોન્ટ્રાક્ટર હોય એની પણ એક્શન લે। કોઈ જાનહાની નથી થઈ, પણ જાનહાની થઈ હોત તો હમણાં થોડી મને વાત કરી કે અમે સ્કૂલ છૂટવાનો પણ સમય હતો, એટલે એક મોટી દુર્ઘટનાથી આપણે બચી ગયા છીએ। આવી ઘટના ફરીવાર નહીં થાય તે માટે મેં ગુજરાત મેટ્રો રેલના અધિકારીઓને સુરત મહાનગરપાલિકા દ્વારા હમણાં જ મેં ચેરમેનશ્રીએ વાત પણ કરી છે। એમના અધિકારીઓ પણ થોડો સમયમાં આવે છે। ફરીવાર વારંવાર ઘટના નહીં થાય તે માટે કાયદેસરના પગલાં ભરે તેવું ગુજરાત મેટ્રો રેલના અધિકારીઓને અમે સૂચના પણ આપી મનપા આ પ્રોજેક્ટ ગુજરાત મેટ્રો રેલ દ્વારા કરવામાં આવે છે। સુરત મહાનગરપાલિકા કોઈ પણ અધિકારી આમાં કામગીરી જોતા નથી, પણ હવે અમે સુરત મહાનગરપાલિકા જી બેન, સુરતમાં ફરી થોડા દિવસની અંદર બીજી ઘટના બની છે, દુર્ઘટનાની શું કહેશો? સાચી વાત છે, ખૂબ ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની છે। અગાઉ પણ સ્પાનની ઘટનામાં જે સ્પાન તૂટવાના કારણે જે ઘટના બની હતી એ બાબતે મેટ્રો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે જે તે કોન્ટ્રાક્ટરને અમે શોકોઝ નોટિસ આપેલી છે। તો શોકોઝ નોટિસ આપ્યા બાદ એમણે શું ખુલાસા કર્યા, મીડિયા સમક્ષ આજ દિન સુધી નથી મૂક્યું, લોકો સમક્ષ નથી મૂક્યું, સાથે એના ઉપર શું કાર્યવાહી કરી એ પણ આજ દિન સુધી કોઈ વાત નથી કરી। એટલે આનો મતલબ એવું કે મેટ્રો દ્વારા ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા એ જે તે કોન્ટ્રાક્ટરને છાવરવાની નીતિ રાખેલી હતી અને એ વખતે જ્યારે બચાવ કર્યો એટલે એનો મતલબ એવો કે કોન્ટ્રાક્ટરને પણ ખબર પડી છે કે ભાઈ ગમે થશે, ગમે એવી ઘટના બનશે, દુર્ઘટના બનશે, આપણા ઉપર તો કોઈ મકાન ઉપર પડી છે, માનો કે અહીંયાથી બાળકો જતા હોય, લોકો જતા હોય, વાહન વ્યવહાર ચાલુ હોય, એ સમયે જો આવી કોઈ ઘટના બની હોત તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાય। નમસ્કાર દર્શક મિત્રો, જય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો સુરતમાં ઘણા સમયથી મેટ્રોની જે કામગીરી છે તે ચાલી રહી છે। તેને લઈને અત્યારે જે જોઈ શકો છો કે ટ્રેન છે ટ્રેન દ્વારા મેટ્રોની કામગીરી ચાલુ હતી। ચાલુ કામગીરી દરમિયાન ટ્રેન જે છે તે વળી ગઈ હતી અને સૌથી મોટી દુર્ઘટના જે છે તે અહીંયા સર્જાઈ હતી અને ટ્રેન જે છે તે બિલ્ડિંગ પર પણ પડી હતી। તેને લઈને બિલ્ડિંગમાં પણ ખૂબ મોટી જે દુર્ઘટના છે તે સર્જાઈ છે। સ્થાનિક પ્રોફેસર જે છે આ સુરત શહેરમાં છેલ્લા 1 મહિનામાં બીજી આવી મોટી દુર્ઘટના બની છે। વારંવાર આવી દુર્ઘટનાઓ આ સુરત શહેરમાં બનતી રહે છે। એનો મતલબ એ છે કે આ મેટ્રોની જે કામગીરી ચાલી છે, જે અધિકારીઓ છે, જે તંત્ર છે, ખૂબ બેદરકારીપૂર્વક કામ કરી રહ્યા છે। અહીંયા બાજુમાં સ્કૂલો આવેલી છે, સદનસીબે અહીંયા કોઈ જે માણસોને જે અહીંયા વાહન વ્યવહાર બંધ હતો, નહીં તો ખૂબ મોટી દુર્ઘટના થઈ જાત। આજે 2 મસ્ત મોટી ક્રેન છે, આટલું મોટું જે આજે સ્પાન ચડાવવાનું જે છે આખું અહીંયા જે આ તમે જોઈ શકો છો, આ મકાન ઉપર પડ્યું, અહીંયા જો રાહદારી ચાલતા હોત તો સ્કૂલના બાળકો પસાર થતા હોત ખૂબ મોટી દુર્ઘટના બની જશે। હજુ 1 મહિના પહેલાં કડોદરા રોડ ઉપર ઘટના બની હતી, એમાંથી આ લોકોએ તંત્રએ કોઈ બોધપાઠ લીધા હોય તો કોઈ કાંઈ શીખ લીધી હોય એવું દેખાતું નથી। જે મેટ્રોનો જે સ્પાન છે તે ચડાવવાની કામગીરી ચાલુ હતી, તેને લઈને જે ક્રેન છે તે એક બિલ્ડિંગ જે છે બિલ્ડિંગ સાથે એની સાથે આથી અવારનવાર દુર્ઘટના ઘટે છે, તો આમાંથી કોઈ શીખ લેતા નથી। આ તો ન કરે નારાયણને આજે ભગવાનની કૃપાથી કોઈ જાનહાની નથી થઈ, પણ આ એટલી મોટી તમે જોઈ શકશો આટલો મોટો સ્પાન જે પડ્યો છે, હવે આમાં કેટલાય લોકોનો જીવ પણ થઈ શકે છે। આ હજી મેટ્રો શરૂ નથી થઈ ત્યાં આવી બેદરકારીઓ છે તંત્રની। મેટ્રો શરૂ થશે પછી શું પોઝિશન થશે લોકોને, પછી લોકોને ઉપર જોઈને ચાલવાનું કે નીચે જોઈને ચાલવાનું એ નથી ખબર પડતી। હજી આ મેટ્રો શરૂ નથી થઈ ત્યાં અત્યાર સુધીમાં આવી મોટી મોટી દુર્ઘટના
દુર્ઘટનાઓ વારંવાર ઘટે છે તો આમાંથી કોઈ અધિકારી કે કોઈ તંત્ર કોઈ શીખ લેતું નથી. વારે વારે આવી દુર્ઘટનાઓ ઘટે છે. સદનસીબે અહીંયા બાજુમાં સ્કૂલ છે અને અહીંયા જે રોડ ઉપર વાહન વ્યવહાર થતું હોય પણ અહીંયા કોઈ જાનહાનિ નથી થઈ. એ આપણા માટે ખૂબ સારી વાત છે. પણ આમાંથી શીખ લેવી જોઈએ ને ફરીવાર આવી દુર્ઘટના ન ઘટે એની માટે પગલાં લેવા જોઈએ. આવી દુર્ઘટના જે સર્જાઈ છે તે વિસ્તાર જે છે સ્થાનિક વિસ્તાર છે અને સ્થાનિક વિસ્તારની અંદર આ ફરીથી એકવાર આ દુર્ઘટના એ પહેલાં પણ પૂર્ણા કેનાલ રોડ પર પણ જે સ્પાન છે તે સ્પાનમાં તળ પડવાની ઘટના બની હતી અને ફરી એક વખત સુરતના નાના વરાછા વિસ્તારમાં જે ટ્રેન છે તે ટ્રેન ધરાશયી થઈ હતી. મેટ્રોની કામગીરી દરમિયાન આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને વારંવાર આ જે દુર્ઘટના છે તે સર્જાઈ છે અને ખાસ તો અત્યારે ઘટના સ્થળે મેયર જે છે દક્ષેશ માવાણી પણ અહીંયા આવી પહોંચ્યા છે નિરીક્ષણ કરવા માટે. આપતો જે કેમેરામેન છે તેમને પણ હું કહીશ કે તે લાઈવ દ્રશ્ય બતાવશે અને અત્યારે હાલમાં ફાયરની ટીમો તેમજ પોલીસની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી અને રાહદારીઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે ન્યૂઝ વિજય મકવાણા, સુરત. જમના ન્યૂઝ, સુરત.